હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા મજામાં? શું કરો છો તમે? કેવું છે તમારું શેડ્યુલ? બરાબર. ડેઈલી ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જેની સાથે કોન્ટેક્ટ નથી થતો કે અને આપણા ગૂગલ મીટમાં દેખાતા નથી. તો જે સ્ટુડન્ટ દેખાતા નથી એ લોકો ગૂગલ મીટમાં જોડાશે તો અમને ખબર પડે કે તે શું કરે છે, શું એક્ટિવિટી કરે છે. એમની સાથે અમારો કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. તો એ શું એક્ટિવિટી કરે છે અને શું નથી કરતા તો એના વિશેનો ખ્યાલ અમને મળી નથી રહ્યો. તો તમારે પણ અપડેટેડ રહેવાનું, બરાબર. ઓકે, તો તમારે પણ લિંક જે આવે એને શું કરવાની છે, તમારે ફોલો કરી દેવાની ગૂગલ મીટની લિંક. ખ્યાલ આવે તમને? સારું. હવે આપણે આગળ નાઉનની વાત કરતા હતા, આર્ટિકલની વાત કરતા હતા. તો આર્ટિકલ કયા આપણે ઇનડેફિનેટ આર્ટિકલ વિશે વાત કરતા હતા. તો અહીંયા ગુજરાતીમાં લખીશું આપણે એટલે તમને ખ્યાલ આવી જાય. તો પહેલો પોઈન્ટ લખીશું એ અને એન ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખાય છે. ઇનડેફિનિટ આર્ટિકલ તરીકે ઓળખાય છે. પછી આપણે બીજા નંબરનો પોઈન્ટ જોઈએ. બીજા નંબરનો પોઈન્ટ શું છે? We use a before a word beginning with consonant or a vowel with a consonant sound. તો આપણે એ આર્ટિકલનો ઉપયોગ વ્યંજનની આગળ કરવામાં આવે છે. અથવા જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તેવા શબ્દો માટે કરવામાં આવે છે. ઓકે, તો જો યાદ રાખો તમે એ આર્ટિકલનો ઉપયોગ અત્યારે લખતા હોય વિદ્યાર્થી મિત્રો તો મહેરબાની કરીને લખતા નહીં, બરાબર. વાંધો નહીં, લેક્ચર પૂરું થઈ ગયા પછી લેક્ચર જોઈ લો અત્યારે શાંતિથી. લેક્ચર પૂરું થઈ ગયા પછી તમે શાંતિથી તમે એક વખત લખજો, વાંધો નહીં. તમે આવતીકાલે લખશો તો પણ વાંધો નથી. એક દિવસ પાછળ લખો અથવા એક દિવસ પછી લખો તો પણ કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. પણ યાદ રાખવાનું તમારે જે વખતે હું સમજાવતો હોય એ વખતે મહેરબાની કરીને ના લખતા. ખ્યાલ આવી ગયો છે? તો જલ્દી આપણને ખબર પડશે નહીં, જલ્દી ખબર પડે નહીં. તો યાદ રાખજો. ઓકે, સારું. નેક્સ્ટ, જે રીતે આપણે શબ્દો લખીએ છીએ તો અહીંયા લખીએ અ મેન, પછી બીજું શું લખ્યું છે? અ યુરોપિયન, પછી શું લખ્યું? પછી જોઈએ અ યુનિવર્સિટી, એના પછી અ 1 રૂપિયા નોટ લખ્યું છે, અ હેટ લખ્યું છે, બરાબર. આ રીતે આપણે લખી શકાય 1 2 3 અને જે એક લખી નાખીએ એટલે 4 થઈ જાય અ હેટ. તો અહીંયા આગળ તમે જોઈ લો પહેલા તો શું લખ્યું છે? અ મેન, એટલે આનો ઉચ્ચાર શેનાથી થાય? મેન, અ મેન. કેમ આ આર્ટિકલ લાગ્યો? તો મેન બોલીએ ત્યારે, બરાબર. જ્યારે આપણે મેન બોલીએ છીએ ત્યારે ઉચ્ચાર શેનાથી થાય છે? તો એનો ઉચ્ચાર મથી થાય. જ્યારે આપણે મેન બોલીએ ત્યારે એનો ઉચ્ચાર શેનાથી થાય છે? તો મથી થાય છે એનો ઉચ્ચાર. એટલા માટે અ મેન કહેવાય. અહીંયા તમને લાગશે કે આ ઈ લખ્યો છે તો ઈ સ્વરમાં ના. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શું કીધું છે અહીંયા આગળ
તો એ આર્ટિકલનો ઉપયોગ વ્યંજનની આગળ કરવામાં આવે છે અથવા જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તેવા શબ્દો માટે કરવામાં આવે છે. તો આ શબ્દ બરોબર ધ્યાનથી તમે વાંચો. તો આનો ઉચ્ચાર શેનાથી થાય છે? વ્યંજનથી થાય છે. શું લખ્યું છે? યુરોપિયન લખ્યું છે. શું લખ્યું છે? યુરોપિયન લખ્યું છે. તો અહીંયા તમે જો યુરોપિયનમાં પહેલો શબ્દ કયો છે? યુ એટલે કે ય છે. શું કહેવાય? ય. તો ય એ શેમાં કહેવાય? સ્વર કહેવાય કે વ્યંજન? તો બરોબર આપણને ખબર છે ય વ્યંજનમાં કહેવાય. તો યુરોપિયન એટલે કે ય આવે છે. એટલા માટે અહીંયા આગળ કયો આર્ટિકલ લાગે છે? એ આર્ટિકલ લાગે છે. એ જ રીતે યુનિવર્સિટીમાં પણ જો આપણને ખ્યાલ હશે, તમે આગળ ભણી ગયા છો કે સ્વર કેટલા છે? 5 છે. એ ઈ આઈ ઓ યુ 5 સ્વર છે. તો અહીંયા પણ ઈ હતો અને અહીંયા યુ છે. તો કેમ એન આર્ટિકલ ના આવે? કારણ કે એનો ઉચ્ચાર શેનાથી થાય છે? તો ય થી થાય છે. શેનો ઉચ્ચાર શેનાથી થાય છે? તો ય થી થાય. તો યુનિવર્સિટીમાં પણ ય આવે છે, યુરોપિયનમાં પણ શું આવે છે? ય. એટલા માટે ય એ શું કહેવાય? ય એ વ્યંજન કહેવાય. ય શું કહેવાય? તો ય એ વ્યંજન કહેવાય. એના પછી જોઈએ અ હે એટલે તો ખબર જ છે હ આવે છે એટલે હ વ્યંજનમાં. હવે આપણે એન આર્ટિકલ ક્યાં યુઝ થાય છે તો એના વિશે વાત કરીએ. તો લખીએ કે એન આર્ટિકલનો ઉપયોગ એન ગુજરાતીમાં લખ્યું એન આર્ટિકલનો ઉપયોગ એ ઈ આઈ ઓ યુ એના આર્ટિકલનો ઉપયોગ એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતા શબ્દોની આગળ અથવા જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેવા શબ્દો માટે કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો એન એપલ, ઓકે, પછી એન ઓનિયન, એન ઓનિયન. એના પછી બીજા લખીએ છે બે એન એમપી, પછી લખવાનું એન બરાબર, એન અવર, એન એક્સ. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો કેટલાક એક્ઝામ્પલ મેં લખાયા છે, ખાલી સમજણ માટે લખાયા છે. આપણે બધા એક્ઝામ્પલ લખતા નથી, તો કેટલાક એક્ઝામ્પલ મેં તમને સમજણ માટે લખાયેલા છે. તો અહીંયા તમે જુઓ એન એપલ, અહીંયા તો ખબર પડી જાય કે એ છે એટલે તો એન જ આર્ટિકલ આવે. અહીંયા પણ એ છે તો અહીંયા ઓ છે તો એન આર્ટિકલ આવે. આપણને ખબર જ છે કે એ ઈ આઈ ઓ થી શરૂ થતા શબ્દોની આગળ એન આર્ટિકલ લાગે છે. તો જો અહીંયા એ છે, અહીંયા ઓ છે એટલે એન આર્ટિકલ લાગ્યો એ તો તમને ખબર પડી જ જાય, બરાબર. એમાં કઈ વાંધો આવે નહીં. પણ તમને એવું થાય કે આ એમ બી, આમાં તો એમ લખ્યો છે, અહીંયા એમ લખ્યો, અહીંયા એચ લખ્યો છે, તો કેમ અહીંયા આગળ આર્ટિકલ એન આવે? તો વિદ્યાર્થી મિત્રો એના પછીની લાઈનમાં શું લખ્યું છે કે એન આર્ટિકલનો ઉપયોગ એ ઈ આઈ ઓ થી શરૂ થતા શબ્દોની આગળ અથવા તો જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, એટલે કે જેનો ઉચ્ચાર શેનાથી થતો હોય? સ્વરથી થતો હોય તેવા શબ્દો માટે કરવામાં આવે છે. તો એનો ઉચ્ચાર જુઓ અહીંયા આગળ એપલ એટલે અ આવ્યો, અહીંયા ઓનિયન તો અ આવ્યો, પછી એમપી કઈ રીતે લખાય? એમપી એટલે અ આવ્યો, એમએ તો એમાં પણ અ આવ્યો, શું કહેવાય? એમ એ તો અ આવ્યો. આને કહેવાય અવર તો એના માટે પણ અ આવ્યો, એક્સ એમાં પણ અ આવ્યો. તો બધામાં તમે જુઓ તો બધામાં આપણે જ્યારે બોલીએ છીએ
ત્યારે બધાના ઉચ્ચારણ કઈ રીતે થાય છે? તો બધાનું ઉચ્ચારણ અ થી થાય છે. તો જો એપલ અ થી થાય, અનિયન ઓ થી થાય, એમપી તો અ આવે, એમ એ અ આવે, અવર અને હવર નહીં બોલવાનું. આને શું બોલાય? અવર બોલાય. શું બોલાય? આને અવર બોલાય. તો પણ અ આવે છે અવર. અને અહીંયા થાય એક્સ તો એમાં પણ અ આવે છે. તો ખ્યાલ આવી ગયો. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ નોટ જોઈ લઈએ આપણે. પહેલા આટલું લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો પછી એક ઇમ્પોર્ટન્ટ નોટ લખાવું. લખી નાખો આટલું ફટાફટ. આ લખવાનું નથી, ભૂલમાંથી લખી ના નાખો. બરાબર, આ ખાલી સમજાયેલું છે. લખી નાખો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો લખવાનું બાકી હોય તો વાંધો નહીં, તમે વિડિયો પોઝ કરીને લખી શકો છો, અથવા તો તમે વિડિયો આ એક વખત સમજી લો. આ લેક્ચર પૂરું થઈ જાય એટલે તમારે એના પછી તમે લખી શકો છો આરામથી. ઓકે, તો લખવા માટે બિલકુલ ઉતાવળ કરવી નહીં જોઈએ. લેક્ચર પૂરું થઈ જાય પછી તમારે શાંતિથી લખવું હોય તો તમે લખી શકો છો. એક વખત તમારે લેક્ચર પૂરું થઈ જવા દેવાનું, એટલે તમારે સમજી લેવાનું અને પછી તમારે લખવાનું. ખ્યાલ આવી ગયો? તો એક ઇમ્પોર્ટન્ટ નોટ જોઈ લઈએ આપણે, જેને તમે શું કહેતા હોય? આઈએમપી કહો છો ને. ઇમ્પોર્ટન્ટ નોટ. બરાબર. શું કહે છે? એ એન ઇઝ યુઝડ બિફોર સિંગ્યુલર નાઉન વિચ ઇઝ કાઉન્ટેબલ. એટલે કે એ અને એન, બરાબર. તો એ અને એન આર્ટિકલ, એ અને એન આર્ટિકલનો ઉપયોગ કાઉન્ટેબલ નાઉન ની આગળ થાય છે. કાઉન્ટેબલ નાઉન કહીએ ને, અ સ્ટોપ, અ ટોય, અ ચેર, બરાબર. ખ્યાલ આવી ગયો? અ પેન, એ રીતે. બીજો પોઈન્ટ છે, એ એન ઇઝ નોટ યુઝડ બિફોર અનકાઉન્ટેબલ નાઉન્સ. બરાબર. તો આપણે આ શીખી ગયા છે. કાઉન્ટેબલ કોને કહેવાય અને અનકાઉન્ટેબલ કોને કહેવાય. એ અને એન આર્ટિકલ નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉન ની આગળ થતો નથી. એ અને એન આર્ટિકલ નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉન ની આગળ થતો નથી. તો ક્યાં થાય છે? તો કાઉન્ટેબલ નાઉન ની આગળ થાય છે. તો અને અનકાઉન્ટેબલ નાઉન ની આગળ થતો નથી. આ વસ્તુ તમારે મેન્શન કરી દેવાની. એ અને એન આર્ટિકલ નો ઉપયોગ કાઉન્ટેબલ નાઉન ની આગળ થાય છે. એ અને એન આર્ટિકલ નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉન ની આગળ થતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે જોવાનું કે ભાઈ કાઉન્ટેબલ નાઉન છે તો જ તમારે એ અને એન આર્ટિકલ નો ઉપયોગ કરવાનો, અને જો એ અનકાઉન્ટેબલ નાઉન હોય તો ત્યાં આગળ આપણે એનો ઉપયોગ કરતા નથી. તો અહીંયા તમે જો તો ચિત્ર આપેલું છે. જો વોટર
એ અનકાઉન્ટેબલ કહેવાય. પછી એના પછી જુઓ ત્રીજા નંબરનું ચિત્ર, તો એમાં લખેલું છે સુગર. તો સુગર પણ શું કહેવાય? સુગર પણ અનકાઉન્ટેબલ નાઉન જ કહેવાય. પણ એ પાણી જો ગ્લાસમાં હોય તો આપણે શું કહીએ? અ ગ્લાસ ઓફ વોટર. અ ગ્લાસ ઓફ વોટર એટલે કે પાણીનો એક ગ્લાસ. બરાબર, ખ્યાલ આવી ગયો? એના પછી સુગર અનકાઉન્ટેબલ, પણ હું એમ કહી શકું અ સ્પૂનફુલ સુગર એટલે કે એક ચમચી ભરીને ખાંડ. બરાબર, અથવા તો મોરસ. તો આપણે એમાં એ આર્ટિકલ વાપરી શકીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટ નહીં પણ જ્યારે કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ સમજાવતા હતા ત્યારે મેં કહ્યું હતું કે વાક્ય અમુક આપણે લખીએ છીએ એમાં તમારે વાક્યની સેન્સ જોવાની. ઓકે, તો એ વાક્યની સેન્સ પ્રમાણે એ કાઉન્ટેબલ હોઈ શકે છે. એટલે વોટર અનકાઉન્ટેબલ છે પણ આપણે અ ગ્લાસ ઓફ વોટર કહી શકીએ. બરાબર, સુગર અનકાઉન્ટેબલ પણ અ સ્પૂનફુલ સુગર કહી શકીએ. કારણ કે જો અહીંયા પાણીનો ગ્લાસ છે એ કાઉન્ટેબલ છે. બરાબર, અહીંયા સ્પૂનફુલ એટલે ચમચી એ કાઉન્ટેબલ કહેવાય. એટલા માટે એ શેમાં આવી જશે? કાઉન્ટેબલમાં આવી જશે. ઇંક છે એ અનકાઉન્ટેબલ છે. મેં તમને કહ્યું હતું ઇંક એ અનકાઉન્ટેબલ છે. હવે મેં આ માર્કરની અંદર આ પેનની અંદર મેં ઇંક ભરી. બરાબર, તો આ પેન મારા માટે કેવી રહેશે? પેન મારા માટે કાઉન્ટેબલ જ રહેશે. બરાબર, ખ્યાલ આવે? લખી હું એમ કહી શકું ધીસ પેન ઇઝ ફૂલ ઓફ ઇંક. આ પેન છે એ ઇંકથી ભરેલી છે. તો એમાં ઇંક છે એ ઇંક ભલે લખું છું પણ આ પેન છે એ કાઉન્ટેબલ કહેવાશે. ખ્યાલ આવી ગયો હું શું કહેવા માંગુ છું? તો તમારે જોવાનું કે ગ્લાસ છે, ગ્લાસ એ કાઉન્ટેબલ છે. ગ્લાસની અંદર તમે પાણી ભરો તો પણ એ કાઉન્ટેબલ જ રહેશે, એ અનકાઉન્ટેબલ થાય નહીં. ચમચી એ કાઉન્ટેબલ છે. હવે ચમચીની અંદર તમે મોરસ ભરો કે પાણી ભરો કે ગમે તે તમે ચમચીની અંદર રેડો કે ભરો તો પણ એ શું કહેવાય? કાઉન્ટેબલ જ કહેવાશે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એક્સરસાઇઝ 2 ટાઇટલ મારી આપણે. एक्सरसाइज नंबर 2. Copper is dash useful metal. बराबर, तो શું આવશે? નંબર 1 જોઈએ આપણે. નંબર 1 લખો, ત્યાં સુધી ખાલી જગ્યા લખી નાખો. Copper is a useful metal. Copper is useful metal. Copper is useful metal. Number 2. He is not dash honest man. પછી શું લખ્યું છે? Banaras is dash holy city. Aladdin had dash wonderful lamp. Aladdin had dash wonderful lamp. એના પછી he returned after dash hour.
after dash hour. ઓકે, આપણે સુધી લખી દે છઠ્ઠી ખાલી જગ્યા પછી લખીશું આપણે. તો જો શું કહે છે પહેલા, કોપર ઇઝ ડેશ યુઝફુલ મેટલ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો યુઝફુલ એટલે શું આવે છે, ય આવે છે. યુઝફુલ એટલે ય આવે. તો અહીંયા આગળ કયો આર્ટિકલ મુકાય, એ આર્ટિકલ મુકાય. ઓનેસ્ટ, ઓનેસ્ટ બોલી છે, ઓનેસ્ટ. ઓનેસ્ટ બોલી છે એટલે અતિ ઉચ્ચારણ થાય છે એટલે અહીંયા એન આર્ટિકલ આવશે. અહીંયા શું લખ્યું છે, હોલી. શું લખ્યું છે, હોલી એટલે કે હ બોલાય છે. શેનું ઉચ્ચારણ થાય છે, હ નું ઉચ્ચારણ. હ વ્યંજનમાં આવે એટલે અહીંયા એ લખાશે. અલ્લાદીન હેડ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે વ એટલે પણ એ આવશે. અહીંયા હી રિટર્ન આફ્ટર ખાલી જગ્યા અવર. તો અહીંયા અવર બોલાય છે, બોલે અવર એટલે અ બોલાય છે એટલા માટે અહીંયા આગળ કયો આર્ટિકલ આવે, એન આર્ટિકલ આવશે. એના પછીની ખાલી જગ્યા યસ્ટરડે નંબર 6. યસ્ટરડે, યસ્ટરડે ડેશ યુરોપિયન. came to our shop. Number 7. Sanskrit is dash difficult language. Sanskrit is dash difficult language. Number 8. French is dash easy language. Number 9. Misha has come without dash umbrella. Misha has come without dash umbrella. વિદ્યાર્થી મિત્રો આ 6 થી 9 ખાલી જગ્યા છે એ તમને જાતે મેં પ્રેક્ટિસ કરવા માટે આપી છે. તો અત્યારે હાલ તમારે શું કરવાનું છે, 6 થી 8 ખાલી જગ્યા છે. આ 6 થી 9 ખાલી જગ્યા, 6 થી 9 ખાલી જગ્યા. હજી એક ખાલી જગ્યા લખી નાખું. she is dash ugly girl. she is dash ugly girl. તો વિદ્યાર્થી મિત્રો તમારે 6 થી લઈ અને 9 10 સુધી, 6 થી લઈ અને 10 સુધીની જે ખાલી જગ્યા છે, જે 5 ખાલી જગ્યા છે, આ 5 ખાલી જગ્યાના આન્સર અત્યારે હાલ તમે લખવાની પ્રેક્ટિસ કરો. બરાબર, શું આન્સર આવી શકે તો લખી નાખો ખાલી જગ્યા નંબર 6 થી 10. ઓકે, તમારે શું કરવાના છે, ડાયરેક્ટ આન્સર લખવાના છે. હું તમને 1 મિનિટનો સમય આપું છું વિચારવા માટે. ફટાફટ વિચારી અને કઈ ખાલી જગ્યામાં કયો આન્સર આવે એ વિચારીને તમે લખી નાખો. બરાબર, પેન્સિલથી લખજો તો પૂછો તો વાંધો આવે નહીં. તો 6 થી 10 શું આન્સર આવી શકે, બરાબર, તમે વિચારી લો. અને વિચાર્યા પછી તમારી જોડે એક રફ નોટ કે ગમે તે હોય એમાં તમે એક વખત આન્સર લખી નાખો. આખી ખાલી જગ્યા લખવાની જરૂર નથી. ખાલી 6 થી લઈ અને 10 ની અંદર શું જવાબ આવે એ તમારી નોટના પાછળના પાને અથવા તો એક રફ નોટબુકમાં ખાલી આન્સર લખી નાખો. શું આવશે એના પછી આપણે ચર્ચા કરીએ. 1 મિનિટનો સમય આપું છું. ચલો વિચારો ફટાફટ શું આન્સર આવી શકે છે.
ઓકે ડિયર સ્ટુડન્ટ, તો હવે આ જે ખાલી જગ્યા છે 6 થી 10 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને આ જે ખાલી જગ્યા છે જે આજે મેં લખાઈ છે બરાબર 10 ખાલી જગ્યા, કેટલી 10? તો એ 10 એ 10 ખાલી જગ્યા તમારે હોમવર્કમાં લખવાની છે. હોમવર્કમાં શું કરવાનું છે તમારે? તો આ 10 ખાલી જગ્યા છે જે તમારે હોમવર્ક શેમાં લખવાનું છે? ઇંગ્લિશ નોટમાં આ ખાલી જગ્યા 1 થી 10 તમારે લખવાની છે. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.